ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે ફરી એક વખત આપણે પોલીકેપ પર વાત કરીએ, કારણ કે અહીંયા આજે બ્લોક ડીલ થવાની શક્યતા છે. લગભગ 887 કરોડની એક બ્લોક ડીલ થઈ શકે છે. પ્રમોટર દ્વારા અહીંયાથી લગભગ 0.5% જેટલો હિસ્સો વેચવામાં આવી શકે છે. 7,300ની એક ફ્લોર પ્રાઇસ નક્કી છે અને ગઈકાલના બંધ ભાવથી લગભગ 3% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ છે, એટલે એના પર એક નજર રાખશું. પોલીકેપમાં આજે તમને એક સારું એક્શન આવતું જોવા મળી શકે છે, એટલે કયા પ્રકારનું એક્શન આવે છે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. હવે આપણે બ્લોક ડીલની ચર્ચા કરી જ રહ્યા છે, તો ગઈકાલે એક્ઝો નોબેલની અંદર આપણને બ્લોક ડીલ થતી જોવા મળી હતી, જેમાં ઇમ્પિરિયલ કેમિકલે લગભગ 5% જેટલો હિસ્સો વેચ્યો હતો. 765 કરોડની એક બ્લોક ડીલ થઈ હતી. હવે આની અંદર નિપ્પોન ઇન્ડિયાએ લગભગ 1.8% હિસ્સો 274 કરોડ ખરીદ્યો છે. 174 કરોડમાં WF એશિયા સ્મોલરે લગભગ 1.2% હિસ્સો ખરીદ્યો છે અને GS, બરોડા BNP પારિબા MF, આદિત્ય બિરલા સન લાઈફ MF અને અન્યએ પણ અહીંયાથી હિસ્સો ખરીદ્યો છે. એટલે ગઈકાલે જે આપણને આ બ્લોક ડીલ થતી દેખાય એનું બાયફર્કેશન થોડું આવતું દેખાયું છે. કોણે કોણે આમાંથી હિસ્સો ખરીદ્યો છે, એટલે એના પર એક નજર ચોક્કસથી આપણે રાખવાની છે. આગળ વધી અને ખાસ કરીને ડાલમિયા ભારત પર આજના દિવસે ફોકસ રાખજો. થોડીક ચિંતામાં છે આ કંપની, બીજે કારણ કે જુઓ અહીંયાથી ખાસ કરીને ઈડીએ 377 કરોડની એક જમીન છે એ જપ્ત કરી છે અને આ જમીનને સીલ કરવાની જે વાત છે એ કંપનીએ પણ અહીંયાથી સ્વીકારી લીધી છે. હવે 15 એપ્રિલના રોજ ઈડીએ PMLA હેઠળ કામચલાઉ આદેશ જારી કર્યો હતો અને કુલ 793 કરોડની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ તેમણે અહીંયાથી આપ્યો હતો. એમાંથી આ 377 કરોડની જમીન જપ્ત કરી છે ઈડીએ, એટલે એના પર એક ફોકસ રહેશે. થોડીક મટીરિયલ ઇમ્પેક્ટ પણ કદાચ આવતી જોવા મળી શકે આ કંપની પર, અને જમીન કેટલી ઇમ્પોર્ટન્ટ હતી એના લગે અત્યારે તો આપણને કોઈ બહુ વધારે ડિટેલ્સ નથી, પરંતુ ખાસ કરીને એક સેન્ટિમેન્ટ અહીંયાથી થોડાક નેગેટિવ થતા દેખાશે આ કંપની વિરુદ્ધ. એટલે ડાલમિયા ભારતમાં એક નજર રાખજો. આજના દિવસે થોડો ઘણો ઘટાડો તમને આ સ્ટોકની અંદર આવતો જોવા મળી શકે છે. પરંતુ આજના દિવસે તમારે જે આ ખાસ ફોકસ રાખવાનો છે એ છે ફાર્મા સ્ટોક્સ. એમાંથી સૌથી પહેલાં વાત કરીએ લ્યુપિનની, કારણ કે જુઓ ત્રણેક દવા માટે અહીંયાથી ખાસ કરીને US FDA તરફથી મંજૂરી મળતી દેખાય છે. હવે આજે 3 દવાઓને મંજૂરી મળી છે, એ ખાસ કરીને HIVની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે આજે દવાનો માર્કેટ સાઇઝ છે લગભગ $16.3 બિલિયન માર્કેટ સાઇઝ છે અને નાગપુરનું જે એમનું યુનિટ છે લ્યુપિનનું, ત્યાં આગળ આ દવાનું ઉત્પાદન કરવામાં આવશે, એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. એટલા માટે પણ આ જરૂરી છે, કારણ કે જો આ પ્રકારે જ્યારે US FDA પાસેથી મંજૂરી મળતી હોય છે ત્યારે 1 કે 2 વર્ષની અંદર એક સારા એવી દવાઓ માર્કેટ શેર પોતાનો ગેઇન કરી લેતી હોય છે. એટલે લ્યુપિન પર અહીંયાથી નજર રાખવાની. આજના દિવસે તમને અહીંયા થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી શકે છે. લ્યુપિનની તો વાત કરી, સાથે ગ્લેનમાર્કની પણ વાત કરીએ. ગ્લેનમાર્કે એક સ્તન કેન્સરની દવા માટે ખાસ કરીને લાયસન્સિંગ કરાર કર્યા છે. સબસિડરીએ હેંગોરી ફાર્મા સાથે એક્સક્લુઝિવ લાયસન્સિંગના કરાર કર્યા છે, એટલે એના પર એક નજર રાખજો. હવે આ કરાર તેઓ એશિયા, યુરોપ, અમેરિકાની અંદર આ દવાનું ખાસ કરીને કમર્શિયલાઇઝેશન કરશે, એટલે આ એક પોઝિટિવ ડેવલપમેન્ટ ગ્લેનમાર્ક ફાર્મા માટે પણ આપણને થતો દેખાઈ રહ્યો છે. જો અહીંયાથી એક નોમુરાનો રિપોર્ટ આવ્યો છે, ન્યુટ્રલ કોલ આપીને 1500 કરોડ આપી રહ્યા છે, ને એમનું કહેવું છે કે આ જે ડીલ કરવામાં આવી છે એનાથી ખાસ કરીને કંપનીના એક જે લક્ષ્ય છે એની અંદર બહુ સૌથી વધારે મોટું કોન્ટ્રીબ્યુટર આ ડીલ બની શકે છે. એટલે એના પર એક ખાસ કરીને રાખવાનો, કારણ કે આ કંપનીએ લગભગ 5 થી 7 વર્ષમાં $350 થી $400 મિલિયન એક રેવન્યુ ટાર્ગેટ અચીવ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. એટલે એમાં આ લક્ષ્ય પૂર્તિમાં આ ડીલ ખાસી મહત્ત્વની રહેશે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખીશું. બીજી તરફ ઇપ્કા લેબ્સ પર પણ નજર રાખજો. યુએસની કંપની છે, બાયોસિમિલર સાયન્સીસ સાથે તેમણે ખાસ કરીને કરાર કર્યા છે દવા માટે. કેન્સર અને ઓટો ઇમ્યુનની સારવાર માટે આ દવાનો ઉપયોગ થાય છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. 2027માં પ્રથમ દવા લોન્ચ કરવામાં આવી શકે છે, એટલે આ પણ એક મહત્ત્વના સમાચાર ઇપ્કા લેબ્સ માટે છે. તો આજે આ 3 જે ફાર્મા કંપનીઓ છે એ તમને ફોકસમાં રહેતી દેખાશે. અને મારા તરફથી સૌથી છેલ્લે એપોલો હોસ્પિટલ પર નજર રાખવાની છે. CCI પાસેથી કંપનીના ડીમર્જરને મંજૂરી મળી ગઈ છે. હોસ્પિટલે સ્ટ્રેટેજિક કમ્પોઝિટ સ્કીમને મંજૂરી આપી છે અને ખાસ કરીને અપોલો હેલ્થ, કિમેડ, અપોલો હેલ્થટેકના ડીમર્જરને મંજૂરી મળતી દેખાય છે.
એક મહત્ત્વનું પાસું, એટલે એના પર પણ એક ધ્યાન આજના દિવસે રાખતા રહીશું. પરંતુ ખાસ કરીને પોલીક્લેબની બ્લોક ડીલ અને આજે લ્યુપિન, ગ્લેનમાર્ક અને ઇપ્કા જેવા કાઉન્ટરને ખાસ ધ્યાનમાં રાખવાના છે. પરંતુ આરતી, તમારી પાસે પણ લાંબુ લિસ્ટ, ક્યાં તમારી નજર આજે? જે અન્ય સ્ટોક ફોકસમાં જે રહેવાના છે, બિરલા ક્રોપ સાથે શરૂઆત કરીએ તો અહીંયા જો બિડર તરીકે જાહેર થઈ છે તેલંગાણા સરકાર દ્વારા કાનપા જુનાપાની લાઇમસ્ટોન બ્લોક માટે બિડર તરીકે જાહેર થઈ છે અને બિરલા કોર્પની સબસિડરી કંપની અહીંયા બિડર તરીકે જાહેર થઈ છે. તો એને કારણે થોડું ઘણું ઇમ્પેક્ટ બિરલા ક્રોપ પર પણ આપણને જોવા મળતું દેખાઈ શકે છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા સ્ટીલનું છે. અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં સબસિડરી ટી સ્ટીલ હોલ્ડિંગ્સમાં 457.7 કરોડ શેર્સનું અધિગ્રહણ કર્યું છે અને લગભગ 4054 કરોડમાં 457.7 કરોડ શેર્સ અહીંયાથી ખરીદવામાં આવ્યા છે. ટી સ્ટીલ હોલ્ડિંગ્સ સંપૂર્ણ માલિકીની વિદેશી સબસિડરી કંપની છે ટાટા સ્ટીલની. તો અહીંયા એક ફોકસ ટાટા સ્ટીલ પર પણ રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન અહીંયા પણ આપણને જોવા મળતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર પિરામલ એન્ટરપ્રાઇઝીસનું છે. એનસીએલટી પાસેથી મંજૂરી મળી છે. પોઝિટિવ સમાચાર છે, જ્યાં પિરામલ ફાઇનાન્સ સાથે મર્જર માટે એનસીએલટી પાસેથી મંજૂરી મળી ગઈ છે અને પિરામલ ફાઇનાન્સના આનંદ પિરામલ ખાસ કરીને અહીંયાથી અધ્યક્ષ આપણને રહેતા જોવા મળશે. અજય અને સ્વાતિ પિરામલ ગ્રુપનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. તો ખાસ એક જે અપડેટ આવતી દેખાઈ રહી છે પિરામલ એન્ટરપ્રાઇઝીસના કાઉન્ટર પર પણ આ સમાચારનું રિએક્શન જોવા મળશે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે જીપીટી ઇન્ફ્રાનું છે. અહીંયા મેનેજમેન્ટને લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ઓમ ટાટિયા જે છે તે કંપનીના કો ચેરમેન નિયુક્ત અહીંયાથી થતા દેખાઈ રહ્યા છે. તો આ સમાચારના લીધે જીપીટી ઇન્ફ્રા પર પણ એક નજર રાખવાની રહેશે. ન્યુજિન સોફ્ટવેર ફોકસમાં રાખવાનું રહેશે. કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે અને બીજા સમાચાર ઓર્ડર મળવાના છે. સૌથી પહેલાં કરાર કરવાના સમાચાર પર નજર કરી લઈએ. ટીસીએસ એનવી બેલ્જિયમ સાથે યુકેની સબસિડરી કંપનીએ 5 વર્ષ માટેના કરાર કર્યા છે. 422 મિલિયન યુરો માટે આ કરાર કરવામાં આવ્યા છે અને ક્લાઉડ હોસ્ટિંગ, સોફ્ટવેર લાયસન્સિંગ, અમલીકરણ સર્વિસ પૂરી પાડશે અહીંયાથી કંપની. એને કારણે એક ફોકસ અહીંયા રાખવાનું રહેશે ન્યુજિન સોફ્ટવેર. અને જે ઓર્ડર મળ્યા છે એના પર નજર કરી લે તો શેમા જનરલ ઇન્સ્યોરન્સ પાસેથી 21.24 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે. કંપનીને પોલિસી એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ માટેનો ઓર્ડર અહીંયાથી મળ્યો છે. તો એક બે સમાચાર છે, બંનેનું રિએક્શન પોઝિટિવ જોવા મળશે. ન્યુજિન સોફ્ટવેર આજે ફોકસમાં રાખવાનું રહેશે. અને ક્રિસિલની વાત કરી લઈએ તો અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ મેકિન્સી પ્રાઇસ મેટ્રિક્સનું $38 મિલિયન અધિગ્રહણ કર્યું છે. વેલ્થ મેનેજમેન્ટ એનાલિટિક્સ બિઝનેસમાં વિસ્તરણ કરવા માટેનું ખાસ કરીને અધિગ્રહણ કરવામાં આવ્યું છે. તો અહીંયા પણ એક ક્રિસિલ માટે ધ્યાન રાખવાનું રહેશે. સમાચારનું રિએક્શન અહીંયા પણ જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર AWL એગ્રી બિઝનેસનું છે. પોઝિટિવ સમાચાર છે. કંપનીએ SEA અને સોલિરીડેડ સાથે કરાર કર્યા છે અહીંયા, જ્યાં નેશનલ મસ્ટર્ડ મોડેલ ફાર્મ ઇનિશિયેટિવ માટે આ કરાર કરવામાં આવ્યા છે અને કૃષિમાં આત્મનિર્ભર ભારત તરફ એક પગલું ભરવા માટેના કરાર જે રીતે કરવામાં આવ્યા છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. AWL એગ્રી બિઝનેસ પોઝિટિવિટી અહીંયા પણ આપણને સમાચારમાં બનતી દેખાઈ શકે છે. અને છેલ્લે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની વાત કરી લઈએ. કંપની માટે પોઝિટિવ સમાચાર રિફંડ મળવાના બની રહ્યા છે. કંપનીને આઈટી વિભાગ પાસેથી 2500 કરોડનું રિફંડ મળ્યું છે. તો અહીંયા પણ થોડી ઘણી અસર આપણને પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, બંનેનો આભાર અમારી સાથે